મિત્રો નમસ્કાર। આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 2 જે છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા, એમાં મિત્રો આપણે જે કલાનો પરિચય મેળવવાનો છે એનું નામ છે નાટ્ય કલા। મિત્રો આના વિશે ટૂંક નોટ પણ પરીક્ષામાં આવે છે, તો એ રીતે મિત્રો આ મુદ્દો આપણે તૈયાર કરશું, ઉદાહરણ સહિત, દ્રષ્ટાંત સહિત, એટલે ધ્યાન આપશો। હવે આપણે એની શરૂઆત કરીએ છીએ। નાટ્ય કલા મિત્રો, મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્યકલાની વિશેષતા રહી છે। મનોરંજન સાથે સંસ્કાર, નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતીય નાટ્યકલાની એક આગવી ઓળખ બની રહી છે। મિત્રો, ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે। નાટ્યકલા એ નાટ્ય લેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે આબાલ વૃદ્ધોનું મનોરંજન અને લોકશિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા છે। દ્રશ્ય શ્રાવ્ય, દ્રશ્ય એટલે જોઈ શકાય, શ્રાવ્ય એટલે સાંભળી શકાય, અને એમાં પાછો અભિનયનો ત્રિવેણી। આબાલ વૃદ્ધ એટલે બાળકોથી માંડીને વૃદ્ધો સુધીનાને આ મનોરંજન પૂરું પાડતી કલા છે। કઈ કલા? નાટ્ય કલા। ભરત મુનિએ નોંધ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, અને એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય। નાટ્ય કલામાં આ બધું આપણને જોવા મળે છે। મહેલનું દ્રશ્ય પણ અંદર ખડું થાય છે, શિલ્પકલા, બરોબર ને? પછી ટૂંકી મોટી વાર્તાઓ પણ અંદર હોય છે, અને એના સામે હાવભાવ વ્યક્ત કરવામાં આવે છે પાત્રો દ્વારા, આ નાટ્ય કલા। મિત્રો, આમાં એક ખાસ ધ્યાન આપજો કે નાટ્ય કલા વિશે ભરત મુનિએ શું કહ્યું છે, તો એમાં આ મુદ્દો હમણાં જે આપણે ચર્ચામાં આવ્યો એની ખાસ તમારે વાત અંદર લખવાની છે। એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, કે એવું કોઈ કર્મ નથી જે નાટ્ય કલામાં ન હોય। આવું ભરત મુનિએ નાટ્ય કલા વિશે કીધું છે। ભરત મુનિ રચિત પ્રથમ નાટક નું કથાનક દેવાસુર સંગ્રામ હતું। જો દેવાસુર સંગ્રામ, સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ અને દૂત વાક્યમ જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે। મિત્રો, આ બધા જે નાટકોના નામ આપ્યા છે, કર્ણભાર, ઉરુભંગ અને દૂત વાક્યમ, આ નાટકોમાં મહાભારતની અસર આપણને દેખાય છે। એમાં કર્ણભાર, જ્યારે
યુદ્ધ ચરમ સીમાએ પહોંચ્યું હોય એ વખતે કર્ણ જ્યાં હોય છે તે સ્થળે કુંતા માતા એને મળવા આવે છે. માતાને આવેલા જોઈ કર્ણ એની આગતા સ્વાગતા કરે છે અને અત્યારે આ સમયે કેમ તમારું અહીંયા આગમન થયું? એટલે કુંતા માતા છે. હું મિત્રો તમને કર્ણભાર વિશે મને જે ખ્યાલ છે એ માહિતી તમને આપું છું. કુંતા માતા કર્ણને ઇતિથી અંત સુધીની બધી વાત કરે છે. કર્ણ આખી પરિસ્થિતિ શાંતિથી સાંભળે છે. છેલ્લે કુંતા માતા એને ઘણું સમજાવે છે, પણ કર્ણ કુંતા માતાને જવાબ આપે છે કે માતા, યુદ્ધ તો અવશ્ય થશે, પણ હું તને એક ખાતરી આપું છું કે પાંડવો તો 5 જ રહેશે. અને આખી જે ઘટના કીધી ને એનું મેં તમને આ રજૂઆત કરી છે તમારી સામે. કદાચ માની લ્યો કે અર્જુન સાથે મારું યુદ્ધ થશે અને હું હણાઈશ તો અર્જુન તો તારી સાથે જ છે માતા. અને માની લે કે કદાચ અર્જુનનું મૃત્યુ થશે તો હું છું જ. પાંડવો 5 જ રહેશે. બાકી આવતીકાલે યુદ્ધ તો અવશ્ય થશે જ. મિત્રો, આવી કંઈક ઘટના આની અંદર સમાયેલી છે. કર્ણભાર. આખી રાત તે દિવસે કર્ણને ઊંઘ આવી નથી. અટારીમાં આમથી આમ આંટા મારે છે. કારણ એને ભાર છે મનમાં. જુઓ, કર્ણભાર. માતાને ચોખ્ખું કીધું કે હું તારો પુત્ર છું. એની સ્પષ્ટતા તે આજે મને કરી. અત્યાર સુધી તે મને આ બધી વાત કેમ ન કરી? ઇતિથી અંત મેં તમને કીધું ને, એમાં બધી વાત કરી હતી કર્ણને. પણ હવે બહુ મોડું થયું. યુદ્ધ તો અવશ્ય થશે. ઘણું સમજાવ્યા કુંતા માતાએ. કર્ણ 1 ના 2 ન થયા અને ત્યાંથી એ જતા રહ્યા. આ આખી ઘટના મિત્રો કર્ણભારમાં આવે છે. હું જેટલું સમજ્યો એટલું હું તમને આ રજૂ કરું છું. ત્યાર પછી ઉરુભંગ. આ પણ મહાભારતના પ્રસંગોમાંથી જ આ લેવામાં આવેલું છે. ઉરુભંગ. ઉરુનો અર્થ થાય છે સાથળ અને ભંગનો અર્થ થાય છે ભાંગવો. અને એનો આખો શબ્દ થયો ઉરુ ભંગ. એ પણ મહાભારત સાથે સંકળાયેલો આખો પ્રસંગ છે. ઉરુભંગ મહાભારતના છેલ્લા યુદ્ધની આમાં ઘટના મિત્રો આવે છે. હું તમને બહુ ટૂંકમાં કહીશ. સામે ભીમ અને આ બાજુ દુર્યોધન, બંનેનું ગદા યુદ્ધ થાય છે. ભયંકર ગદા યુદ્ધ થાય છે બંને વચ્ચે. ઘડીક ભીમ પાછી પાની કરે છે તો ઘડીક દુર્યોધન. ઘણું લાંબુ એ ચાલ્યું અને બધો સમાજ જોવા આજુબાજુ ઉભો રહ્યો. આવી ઘટના આ ઉરુભંગમાં મહાકવિ ભાસે વર્ણવી છે. બહુ સરસ એનું વર્ણન કર્યું છે. અને આખરે યુદ્ધ કરતા કરતા ભીમનું ધ્યાન કૃષ્ણ પર પડે છે અને કૃષ્ણ એને ઈશારો કરે છે આમ.
આવી રીતે ભીમ સમજી જાય છે ઈશારામાં અને દુર્યોધન પર પ્રહાર કરે છે સાથળના ભાગમાં અને એની સાથે જ દુર્યોધનનું મૃત્યુ થાય છે. મિત્રો, મેં તમને બહુ ટૂંકમાં આખી વાત કરી. આ તો બહુ લાંબો પ્રસંગ છે. તો આ જે આખી ઘટના છે ઉરુભંગમાં આવે છે અને છેલ્લે દૂત વાક્યમ શાંતિ દૂત તરીકે જાય છે. એ આખી ઘટના છે મહાભારતની. મિત્રો, આવા નાટકો કવિ ભાસે આપ્યા છે. એટલા માટે શબ્દ વાપર્યો છે કે મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ અને દૂત વાક્ય જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે. જ્યારે મહાકવિ કાલિદાસ, આ પણ મહાકવિ હતા સંસ્કૃત ભાષા, એને અભિજ્ઞાન શાકુંતલમ નામનું કાવ્ય લખ્યું અને વિક્રમોર્વશિયમ તેમજ માલવિકાગ્નિમિત્રમ, આ નાટકોએ સૌથી વધુ જાણીતી રચના છે. આ નાટકો છે એ સૌથી વધુ જાણીતી રચના છે. દુષ્યંત શકુંતલાની ત્રણેય કથા અભિજ્ઞાન શાકુંતલમાં આવે છે અને આ જોઈ અને જર્મન કવિ ગેટ પણ પ્રભાવિત થયા હતા. એવું આ મહાન નાટક છે. કયું? અભિજ્ઞાન શાકુંતલમ. આ ઉપરાંત પ્રાચીન સમયમાં નાટ્યકલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થઈ ગયા જેમણે સંસ્કૃત નાટ્યકલાને સમૃદ્ધ કરી હતી, સમૃદ્ધ બનાવી હતી. અને છેલ્લે આપણે જોઈએ તો ગુજરાતની નાટ્યકલામાં જયશંકર સુંદરીને કઈ રીતે ભૂલાય મિત્રો? જયશંકર સુંદરી નું નામ પણ મોખરે ગણાય. આ ઉપરાંત અમૃત નાયક, બાપુલાલ નાયક, પ્રાણસુખ નાયક, દીના પાઠક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ઘીવાલા વગેરેનો ફાળો પણ નોંધપાત્ર ગણાય છે નાટ્યકલા ક્ષેત્રમાં. દેશી નાટક, સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાઓનો ફાળો નોંધવો રહ્યો. અહીંયા નાટ્યકલાની માહિતી આપણે પૂર્ણ કરી મિત્રો. એમાં મેં તમને ટૂંકી વાર્તા દ્વારા અમુક જે કવિ ભાસના નાટકો હતા એનો પરિચય કરાવ્યો, જેથી કરીને એ તમને કંઠસ્થ થઈ જાય આ માહિતી. ત્યાર પછી ભવાઈની માહિતી આવે છે. શાસ્ત્રકારોએ ભવાઈને પણ ભાવ પ્રધાન નાટકો કયા છે. એમાં ભાવ પ્રધાન છે. જુઓ, ભવાઈ એ અસાહિત ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. આ ભવાઈ સસ્તા ખર્ચ, ભવાઈની અંદર સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું. મોટે ભાગે પડદા વિના ભજવાતા નાટકો હળવી શૈલીની રમૂજો અને ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશ, જેમાં રામદેવનો વેશ, ઝંડા ઝૂલણનો વેશ, કજોડાનો વેશ વગેરે એ ભવાઈની વિશેષતા રહી છે. ભવાઈની વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારોને પણ સમાવેશ થાય છે. સમાજના જે કુરિવાજો છે એની ભવાઈ દ્વારા સામે બતાવવામાં આવે છે. ગુજરાતમાં કન્યા કેળવણી છે, બેટી બચાવો છે જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલી જેવા પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો યોજાય છે. એમાં બધું બતાવવામાં આવે છે કુરિવાજોની પરિસ્થિતિ આવું હતું એમ. ભવાઈ ભજવનાર ભવાઈયાઓ ભૂંગળ વગાડી
માતાજીની સ્તુતિ કરતા હોય છે. મિત્રો, નાટ્ય કલામાં આપણે એક ભવાઈ સાથે આ મુદ્દો આપણે પૂર્ણ કરીએ છીએ. તો આટલી માહિતી નાટ્ય કલામાં તમારે તૈયાર કરવાની છે. ભવાઈનો જે મુદ્દો છે થોડો અલગ છે, પણ નાટ્ય કલાને જ મળતો આવતો હતો એટલે આપણે આમાં લઈ લીધો. એની સાથે મિત્રો આ માહિતી પૂર્ણ કરીએ છીએ. હવે પછી તમારું કામ અહીંથી શરૂ થાય છે કે જે નાટ્ય કલામાં અને ભવાઈમાં માહિતી આપી એ તમે તૈયાર કરજો. ખાસ કરીને કવિ ભાસના નાટકો, કવિ કાલિદાસના નાટકો આ યાદ રાખવાના છે, જેથી જોડકા પરીક્ષામાં પૂછાય એમાં તમને એ ઉપયોગમાં આવે. ધન્યવાદ. હવે પાછી ગુજરાતના લોકનૃત્યો સાથે આગળ ચર્ચા કરશું. નમસ્કાર.